ગુજરાતની લોકચિત્રકલા. આમાંથી શું શું પૂછાય? આજે એક પ્રશ્ન જે પૂછ્યો તો એવો એક મોટો પ્રશ્ન પૂછાય કે ગુજરાતની લોકચિત્રકલા વિશે વિસ્તારથી નોંધ લખો, તો એની અંદર તમને વ્યાખ્યા આવડવી જોઈએ, 8-10 નામ આવડવા જોઈએ, બધાની એક એક વિશેષતા આવડવી જોઈએ અને એક સારું કન્ક્લુઝન આવડવું જોઈએ. આવો ક્વેશ્ચન પૂછે 5 માર્કમાં. હવે ક્વેશ્ચન પૂછવાની ટેન્ડન્સી લોકચિત્રકલામાંથી 2 માર્ક 3 માર્કમાં છે ખરી, અને આથી પૂછે છે એમાંની 2 લોકચિત્રકલા ઉપર તમારી પકડ હોવી જોઈએ, જેનું નામ છે વારલી ચિત્રકલા અને પિઠોરા ચિત્રકલા. આ 2 ઉપર તમારી પાસે સવિશેષ કન્ટેન્ટ હોવું જોઈએ. આ તમને હોમવર્ક આપું છું, જ્યાંથી જેટલું કન્ટેન્ટ મળે એટલું ગોતી લેવાનું. આની બહાર બીજો ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ નહીવત છે. જીપીએસસી એક વખત ગ્લાસ ચિત્ર પૂછી નાખ્યા હતા, ગ્લાસ પેન્ટિંગ. તમને નહીં પૂછાય. પૂછાવા પાછળનું કારણ એવું હતું કે સુરેન્દ્રનગરની આજુબાજુમાં કોઈક એવું સ્થળ હતું કે જે કરંટ અફેર્સમાં હતું. ત્યારે કંઈક ગુજરાત સરકાર કે ભારત સરકાર કંઈક એવો પ્રોજેક્ટ લાવી રહી હતી, એક એક કલાને પ્રાથમિકતા આપવાનો દરેક જિલ્લાને. એમાંથી કદાચ એ જિલ્લા આ 2017-18ની વાત છે, આદિકાળની વાત છે. ત્યારે એને એક ક્વેશ્ચન પૂછ્યો હતો, કરંટમાં હતો એટલે પૂછાણો હતો. બાકી કોઈક રીતે પૂછવાની પ્રોબેબિલિટી બીજા અહીંથી લોકચિત્રકલામાંથી ક્વેશ્ચન મને નહીં લાગતું કે પૂછે. ચાલો તો લખો લોકચિત્રકલાની વ્યાખ્યા. તમે પેલા લખીએ કયો, પછી હું તમને શીખવું. ગઢવી એ તો ગાંધી બાપુએ કીધું છે ને, એ તો કન્ક્લુઝનમાં લખાય. હું વ્યાખ્યાની વાત કરું છું. ચિત્રકલા એટલે શું? ઓકે, અભિવ્યક્ત. શું અભિવ્યક્ત કરવાનું? ઓકે, લખી શકો છો. ગુડ. ચાલો, નજીક નજીક છો. સમાજનું દર્પણ સાહિત્ય છે, ચિત્રકલા નથી. ઓકે, આસ્થા, રીતિ રિવાજ, સંસ્કૃતિ આવે એટલે આસ્થા, રીતિ રિવાજ, પરંપરા. એટલે કાંઈ ના આવડે 3 શબ્દ છે, ગોખી નાખો: પરંપરા, રીતિ રિવાજ અને માન્યતાઓ. સંસ્કૃતિ શબ્દની વ્યાખ્યામાં 3 શબ્દ ગમ્યા બેસશે, કારણ કે અહીંયાથી જ સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિના અથવા સાંસ્કૃતિક વારસાનો કઈ પણ વસ્તુઓ લખો છે, આ 3 શબ્દથી તમારી વ્યાખ્યા થઈ જશે. પણ આપણે પરફેક્ટ કરવી છે, કંઈક યુનિક કરવી છે, તો લખો કલા મર્મજ્ઞ દ્વારા. એક શબ્દ આપું છું. ચિત્રકલા ચિંટુ પિંટુ કોઈ પણ નહીં કરે, સમજાવો. એના માટે એનો કલા મર્મજ્ઞ કે જે કલા જાણે છે એ કરે. લખો કલા મર્મજ્ઞ દ્વારા મન અને હૃદયની ઉર્મિઓને. આવી ગયું મન અને હૃદય. અંદર આસ્થા, નેચરલ, પ્રકૃતિ, સંસ્કૃતિ, કૃતિ બધું આવી ગયું. મન અને હૃદયની ઉર્મિઓ. પછી 3 શબ્દ આપું છું: કાગળ, કેનવાસ અને કાચ. પ્રાસ છે. કાગળ, કેનવાસ અને કાચ. કાચ બીકોઝ એક આપણે હમણાં જ બોલ્યો ગ્લાસ પેન્ટિંગ. આ પ્રાસ બેસે છે, કાગળ, કેનવાસ અને કાચ. એવું નથી કે આ 3 ઉપર જ થાય છે, હજી થાય છત અને ભીત. હવે આની બહાર ક્યાંય ચિત્રકલા ન થાય. આવી ગયું આટલું, છત અને ભીત. ભોંયતળિયું પણ શબ્દ નથી બેસતો એટલે ટાળીએ.
આપણે અલ્ટિમેટ સારો શબ્દ લખવો છે. હવે કયા માધ્યમથી કરશો, આ તો જેના ઉપર કરવાનું છે. પેન, પેન્સિલ અને પીચ. કે કલા મર્મજ્ઞો દ્વારા મન અને હૃદયની ઉર્મિઓને કાગળ, કેનવાસ, કાચ, છત કે ભીત પર પેન, પેન્સિલ અને પીછી દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે. અહીં શબ્દ મન અને હૃદયની ઉર્મિ લખ્યો એટલે શબ્દ વપરાય અભિવ્યક્ત. દોરવું એના કરતા શબ્દ સારો લાગે. અભિવ્યક્ત કરવામાં આવે છે, જેને ચિત્રકલા કે લોકચિત્રકલા કહેવામાં આવે છે. હવે તમને થાય કે ચિત્રકલાની વ્યાખ્યા આ થાય તો તમને એમ થાય કે લોક ચિત્રકલાની લખું છું તો લોકો માટે શબ્દ ઉમેરી દો. ડન. સૌથી જૂની ચિત્રકલાના પુરાવો ભારતીય ઇતિહાસમાં ક્યાં જોવા મળે છે? ભીમબેટકાની ગુફાઓ. તો ગુજરાતમાં ક્યાં મળે છે? આપણે ચર્ચા ગુજરાતની કરીએ છીએ. ભાવનગરની ચમારડીની ગુફામાં લખો. પ્રાગ ઐતિહાસિક કાળ એ સિંધુ ખીણની સભ્યતા કરતા જૂનો છે. અહીંયાથી મળે છે. ભાવનગરની ચમારડીની ગુફામાં. ચમારડી આવું ગામ છે, ભાવનગર જિલ્લો છે. હશે કદાચ ભાવનગર વાળાને નહીં ખબર હોય, પણ આ બધું ના જોયું, બધું ના ખબર હોય આપણા જિલ્લાનું. મને મારા તાલુકાની અમુક વસ્તુઓ ના ખબર હોય. એ ગામને ના જોયું હોય કે બધું થોડું જોયું હોય. ચલો તો હવે લખો બોડી પાર્ટની અંદર લોક ચિત્રકળા, લોક સંસ્કૃતિનો ધબકાર. હું હેડિંગ સરસ મજાનું આપીને પછી 10-12 ચિત્રકલાના નામ લખાવું છું. થોડું થોડું તમારે એના ઉપર રિસર્ચ કરવાનું છે. રેડી? પેલું લખો પિઠોરા અને વરલી. એ બે જયારે 2 માર્ક કે 3 માર્કમાં પૂછાય, અહીં જ આવશે પિઠોરા, વરલી. તો હવે જયારે 2 કે 3 માર્કમાં પૂછાય ત્યારે તમારે આટલા ડાયમેન્શનથી દરેક ટોપિકને જોવાનો છે. પિઠોરા સ્થળ, કયા સ્થળે પિઠોરા કરવામાં આવે છે, એની સાથે સંકળાયેલ પ્રજા, પછી એ કયા પ્રસંગે કરવામાં આવે છે, એની પદ્ધતિ શું છે, થીમ અને પ્રસિદ્ધ કલાકાર. 6 ડાયમેન્શનમાં વિચારો એટલે તમારો ક્વેશ્ચન બની જશે. લખો સ્થળ, મળી ગયું કઈ સ્થળ, એની સાથે સંકળાયેલ સમુદાય, એ કયા પ્રસંગમાં કરવામાં આવે છે, એની સાથે સંકળાયેલ પ્રસંગ, ચોથું એની પદ્ધતિ, કલાકાર, પ્રખ્યાત કલાકાર, અને થીમ. થીમ એટલે વિષય વસ્તુ. આ તમારે જાતે શોધવાનું છે. આટલું સેમ જ પિઠોરા, એનું વરલી, વારલી, વરલી કઈ પણ કહી શકાય છે. અમે બુક વાંચતા અંગ્રેજીની ત્યારે એ લોકો આમ લખતા વારલી, એટલે અમે વરલી કહીએ ને વારલી કહીએ. ગુજરાતી બુકમાં શું લખો છો આને? વારલી. ઓકે, વરલી થાય ને વારલી થાય. કોઈ મહારાષ્ટ્રને આપણે ગુજરાતની બોર્ડર ઉપર આ ચિત્રકલા કરવામાં આવે છે. 5 પોઈન્ટ સેમ જ વિચારો. થોડું હું તમને જાતે રિસર્ચ કરવાનું એટલે આપું છું કે ઇટ્સ એ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. થોડું તમે જાતે રિસર્ચ કરશો તો કંઈક નવું શોધી આવશો. એમ કહો કે આ 5 પોઈન્ટ ઉપરાંત આ કલાકારો તમે નવા ગોતી આવશો કંઈક ને કંઈક. સ્થળ, સમુદાય, પ્રસંગ, પદ્ધતિ, વિષય વસ્તુ અને કલાકાર. આ રીતે પોઈન્ટમાં 6 પોઈન્ટમાં 2 કે 3 માર્કનો ક્વેશ્ચન તમે લખીને આટલા ડાયમેન્શનથી આવો એટલે ઇનફ છે. હવે એમ કે સાહેબ મને પિઠોરા દોડતા આવડે તો દોરું નહીં, વારલી આવડતું હોય તો નહીં દોડવાનું, કારણ કે વારલી તો દોડાઈ જાય એમ, જેમાં કઈ છે નહીં. મારા જેવા દોડી લે
એમાં નાગ જ કરવાના છે વાલીમાં, પણ ટાઈમ બગાડવાનો નથી, એના માર્ક નથી. 5 માર્કના ક્વેશ્ચનમાં અહીં માર્ક નથી. જો જીપીએસસી ની પરીક્ષા તમે અપિયર થતા હોય અને એમાં સ્પેસિફિક 10 માર્ક કે 15 માર્કનું ક્વેશ્ચન વારલી પૂછે છે ત્યારે કરો પેન્ટિંગ, પણ અહીં કઈ જરૂર નથી. ક્લિયર? અહીં ખાલી આટલું આવડવું જોઈએ, આટલું કન્ટેન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. તો લોકો પિઠોરા અને વારલી. એના પછી આવો તાડપત્ર છે. તાડપત્ર એક વૃક્ષ છે તાડ, એના પત્રો હોય, એના ઉપર જે ચિત્ર કરવામાં આવે ને તાડપત્ર કહેવાય. એ ચિત્રનો એક પ્રકાર છે. આ બધા લઘુ ચિત્રમાં આવે. મિનિએચર આર્ટ અને બીજું છે ચિત્રકલાને 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે. એક લઘુ ચિત્ર અને એક બૃહદ ચિત્ર. એટલે કે આજે તમે ભોંયતળિયા ઉપર કરો, છત ઉપર કરો, દિવાલ ઉપર કરો, બધા બૃહદમાં આવે. લઘુ ચિત્ર એટલે કાગળ ઉપર તમે કરો નાના નાના, પછી તમે રૂમાલ ઉપર કરો, કેનવાસ ઉપર કરો, તાડપત્ર ઉપર કરો, આ બધું આમાં આવશે. તો આ એનો ભાગ છે તાડપત્ર. લખો. એના પછી ચંદરવો. બધાની એક એક વિશેષતા ખબર હોવી જોઈએ. એના પછી માતાની પછેડી. આ માતાની પછેડી છે ને એ માનતા લીધેલી હોય ને, આરોગ્યની માનતા હોય, પરીક્ષા પાસ થવાની માનતા હોય. અત્યારે જ એક સ્ટુડન્ટ મળીને ગઈ છે, એસટીઆઈ પાસ થઈ છે ગઈકાલે, સોમનાથ જઈને આવી, એટલે મને અત્યારે મગજમાં છે, એટલે પરીક્ષા વાળી માતાની પછેડી. તો એ કંઈક ને કોઈક માનતા હોય, પછી પછેડી ચડાવવામાં આવે માતાને, તો એ માતાની પછેડી છે. પછી ભીત ચિત્રો, આ બધા જે છે એમાં 2-3 મહેલના નામ લખતા આવડવા જોઈએ. એક જામનગરનો પ્લેસ છે, કચ્છનો પ્લેસ છે. એ 2 પ્લેસ હું તમને ભણાવી દીધા છે, જ્યારે કરાવેલા હતા ત્યારે બે લખી નાખજો. રણજીત વિલાસ પ્લેસ છે ને, તો એમાં આ ચિત્રો જોવા મળે છે. એના પછી આવો ઓડિયો. આ આદિવાસી ચિત્રકલા છે. ઓડિયો છોટા ઉદેપુરની આજુબાજુ કરવામાં આવે છે. એના પછી લોકો આલેખ, પોથી ચિત્રો. પછી લોકો છાયાચિત્રો, શેડો પેન્ટિંગ, છાયાચિત્રો. આ છાયાચિત્ર રહ્યો ને, એમાં રવિ રાજા ને શું નામ છે, હા, રાજા રવિ વર્મા, એમનું બહુ માસ્ટરી હતી છાયાચિત્રોમાં. પચવીના ચિત્રો, સચિત્ર જન્મકુંડલી. જન્મકુંડલી જે બનાવવામાં આવે છે ને, એક ચિત્રનો પ્રકાર છે. શેના માટે જન્મકુંડલી બનાવવામાં આવે? ભવિષ્ય તમારું કેવું છે. બનાવી છે, કેટલાય બનાવી છે. એ પ્રમાણે બનાવી તો કે પ્રમાણે થતું હોય તો મને કહો, તો હું બનાવી નાખું. જીવન એ પ્રમાણે ગોઠવીએ. આપણે કમ્ફર્ટ ઝોન સેટ કરી નાખીએ. આટલું જ મળવાનું છે તો એટલું જ કરીએ. કોટના ઉર્જા વેડફવી નહીં, જીવનમાં સમય વેડફવો નહીં. હમણાં જ એક વ્યક્તિ મળ્યા હતા 10-12 દિવસ પહેલા, જીપીએસસીમાં ઇન્ટરવ્યુ દઈને આવ્યા હતા. એક ટેકનિકલ છે, મારા સિનિયર હતા તૈયારીમાં. એટલે એ ચર્ચા કરતા હતા ખાસ કે જન્મકુંડળી ઉપર, કે જ્યોતિષે એવું કીધું છે કે મને સરકારી નોકરીના યોગ નથી. તો કેમ આપણે સાંભળીએ, આપણા વડીલ હતા એક સમયે તૈયારીમાં યુપીએસસીની, હવે માનવા લાગ્યા છે તો પછી આપણે એમને રિસ્પેક્ટ કરવી જોઈએ. એટ ધેટ ટાઈમ તો કોઈ ના માનતા, કારણ કે યુપીએસસીની તૈયારી કરતા 95% છોકરાઓ 1-2 વર્ષ, 2-3 વર્ષ સુધી નાસ્તિક જ હોય. થોડાક માર પડે, ફિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુ, થોડાક પછી માનવા માંડે, ધોળા દાગા તે બધું કરવા માંડે. પછી એ વકીલ હતો, એટલે 2 રીતે તર્કશીલ માણસ, એટલે કઈક એવી જ હતી. એના ઉપર જ એક્ઝામ હતી, વકીલાત ઉપર જ, જીપીએસસીની. પણ કે મને સાહેબે 1 કલાક બેસાડ્યો, હસમુખ સાહેબે. મને એવું લાગે છે કે 3 જગ્યા છે, એમાંથી 1 જગ્યા મારી ફિક્સ થઈ જાય છે. મારો જ્યોતિષ ખોટો પડશે. હમણાં રિઝલ્ટ આવ્યું, મેં ફોન કર્યો, મેં કીધું જ્યોતિષ સાચો કે ખોટો? મેં તો જોઈ જ લીધું હતું રિઝલ્ટ.
તો કે જ્યોતિષ સાચો છે. મેં તો એવું નથી કરીને એમ જ્યોતિષને સાચો કરવા ખરાબ પરફોર્મન્સ કરી નથી. સચિત્ર જન્મ કુંડળી, એના પછી કાચ ચિત્ર, ગ્લાસ પેન્ટિંગ, ગ્લાસ ઉપર કરવામાં આવે જેવો લેખ હોય ને એના ઉપર, અને સાંકેતિક ચિત્રો. આટલા આવડતા હોય એટલે તમારું કામ રડી જશે. તમે વાંચેલા હશે અને બધા વિશેષતાઓ એક 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 વાંચીને આવ્યા છો ટોપિક કે મળ્યો જ નહોતો? બુકોમાં મળી જાય છે ને, હું એક બુક મોકલું છું, હેન્ડ રિટન છે, એમાંથી બધું મળી જશે. તો બધાની એક એક ખાલી વિશેષતા, આ બે ને બાદ કરતા બધાની એક એક વિશેષતા તમને આમાં આવડવી જોઈએ. ચલો હવે હું કન્ક્લુઝન લખાવી દઉં છું. પ્રાગૈતિહાસિક કાળથી ગુજરાત અને ભારતમાં બંનેમાં, કારણ કે ભારતમાં તો પ્રાગૈતિહાસિક કાળથી ચિત્રો બનતા હોય તો ગુજરાતમાં બનતા જ હોય ને. ગુજરાત ભારતનો ભાગ હતું એટલે માની લેવાનું. તો પ્રાગૈતિહાસિક કાળથી લઈને આજ સુધી લોકચિત્રકલા ગુજરાતનો અદ્વિતીય અને અમૂલ્ય એવી અણમોલ ધરોહર રહી છે. ત્રણનો પ્રાસ બેસેલો છે અહીં આગળ. આજ પછી અદ્વિતીય, અમૂલ્ય અને અણમોલ વારસો કે ધરોહર રહી છે. ગુજરાત સારો શબ્દ ધરોહર ગુજરાતીમાં લખતો હોય છે. થઈ છે. હજી કન્ક્લુઝનમાં થોડુંક બે લીટીમાં લખાઈ જતું ધ્યાન ઓકે ના. હજી લખવું હોય તમારે એમ થાય કે હજી એકાદ લીટી આમાં ફટકારવી છે તો લખી દો કે આમ વિસરાતા વારસાને વારસાનું સંવર્ધન કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. ચલો તો આ ટોપિક તમારો તૈયાર થઈ ગયો. આમાં આટલું જ કરવાનું છે, આથી વધારે કશું જ કરવાનું નથી.